પાવડા શીરો કાઢો આ બધું લેતા કાજુ બદામ દ્રાક્ષ આ ગાયો માટે છે. કાજુ ગ્રામજનો છે મોટી સ્ત્રોલના એ તમામ ભેગા થઈ અને આ દાન પુણ્યમાં જોડાય છે. જો આ ખોય છે ને જોરદાર. આ પેવલો મુકાવા છે. ઉભરે છે બેટા. હા ને ફીરકી પકડી છે. ગુડ મોર્નિંગ મિત્રો, આજના વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને રામ રામ. ઉત્તરાયણનો પર્વ છે આજે. આપને આવતીકાલે વાસી ઉત્તરાયણ આ વિડીયો મળવાનો છે, પરંતુ આપ સૌને પણ ઉત્તરાયણની શુભકામનાઓ, વાસી ઉત્તરાયણની પણ એડવાન્સમાં શુભકામનાઓ છે. આપણે ઘરે આવેલા છે ઈસરોલ, અને ઈસરોલ ખાતે બાળકો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપણે અત્યારે હાલ જઈ રહ્યા છીએ જે અમારા જે મોટી ઈસરોલ ગામ છે એ ગામ વતી જે દાન કરવામાં આવે છે જગ્યાએ જઈ રહ્યા છે. ત્યાં જગ્યાએ કેવો માહોલ છે, શું છે અને શું દાન કરવામાં આવી રહ્યું છે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. આજે ઉત્તરાયણનો પર્વ છે, સાથે 11 છે. 11 ઉપવાસ છે પરિવારમાં બધાને. એટલે જો આ મેથી વગરનું બનાવ્યું છે લાડુ અને ચીકી. બસ એનો પ્રસાદી સમજીને ખાઈ લઈએ અને આખો દિવસ નીકળી જાય. ગાડી આવી ગઈ છે, ઝડપથી ગાડી પાસે પહોંચીએ. આપણા માટે ઊભી છે ગાડી. આપણે નીકળી ગયા છીએ જવા માટે. અને જો આપણે રોહિતભાઈ છે, સુખદેવભાઈ છે, અશોકભાઈ છે, રમેશભાઈ બેઠા છે પાછળ. આપણને પ્રમોશન મળ્યું છે આગળ બેસવા માટે. અને આપણે જઈ રહ્યા છીએ. આજે ઉત્તરાયણનો દિવસ છે. ઉત્તરાયણના દિવસે દાન કરવાનું અનેરું મહત્વ હોય છે. કમૂરતા ઉતરી ગયા પછી નવા મુહૂર્તની શરૂઆત થતી હોય છે. અને આજના દિવસે ગાયને દાન કરવું, ગાયને ઘાસ ખવડાવવું, આપણા એમ કહેવાય કે કોટી કોટી દેવતાઓનું તમે પૂજન કરો ને એટલું તમને પુણ્ય મળતું હોય છે. અને આ પુણ્ય મેળવવાનું અનેરું પાતું છે. સાથે જ આજે ઉત્તરાયણનો દિવસ છે એટલે પરિવાર સાથે તમે સમય વિતાવી શકો છો, દાન કરી શકો છો. એટલે બસ અમારું જે ગામ છે મોટી ઈસરોલ, સમસ્ત ગામ એકઠું થઈ અને આ કામ કરે છે. અને આજે આપણે એ જ આ વ્લોગમાં જોવાના છે. આપણે પહોંચી ચૂક્યા છીએ શામળાજી જે ગૌશાળા છે, શામળાજી મંદિરની ટ્રસ્ટની, ત્યાં પહોંચ્યા છીએ. અને આજે ઉત્તરાયણનો દિવસ છે એટલે દાનનું ખૂબ મહત્વ હોય છે. અમારું જે ગામ છે મોટી ઈસરોલ ગામ વતી અહીં જે લાવવામાં આવ્યો છે શીરો, તમને બતાવું કેટલો બધું લાવવામાં આવ્યો. કાઢો થોડું બધું પાવડા શીરો કાઢો. આ બધું લેતા ગૌશાળા છે આ તરફ છે, આ તરફ છે. બધા સેવા કરી રહ્યા છે. અને જો અમારા ગામના બધા આગેવાનો છે જે ગામ વતી અહીં પહોંચ્યા છે અને શીરો આપી રહ્યા છે. ગાયોને ખવડાવવાનો છે. અને ઉત્તરાયણના દિવસે એક દાનનું જે અંદરનું મહત્વ છે, વર્ષોથી આ પરંપરા છે અને જળવાઈ રહી છે. કહેવાય છે કે ગાયને ખવડાવવાથી 33 કોટી દેવી દેવતાઓનું પુણ્ય મળે છે, એમને પૂજા કર્યાનું. અને અમારું આ ગામ છે એ લાભ લઈ રહ્યું છે અત્યારે. જો તમને એમ થાય ને કે જો કાજુ બદામ દ્રાક્ષ આ ગાયો માટે છે, કાજુ બદામ દ્રાક્ષ વાળો શીરો. જો આ ભાવેશભાઈ ને રોહિતભાઈ લઈને નીકળ્યા છે. અમે હાલતી જઈશ પછી. ચલો ચલો, આપણો બનાવ્યો છે. જાઓ દાડો. જો બરાબરથી લાભ લઈ રહ્યા છે દાદા. હા, ગાય માત્ર ખવડો. ચાલુ છેલ્લી ગાય છે. ખવડાવી દો. હા યશભાઈ ખવડાવી દો. વાહ. જો આખું આ ઘાસ ભરેલું ટ્રેક્ટર પડ્યું છે. સામે પણ ઘાસ છે, સરસ મજાનો. વચ્ચે કૂવો છે, એ પાછળ ખુલ્લી ગાયો છે. આપણે ત્યાં પણ જઈએ. કેટલું ગોળા હતું? 30 કિલો. 30 કિલોની પેટી હતી. જો આ ગાયોને ખુલ્લી મૂકવામાં આવી છે. હવે આવું જાસ મારે ત્યાંથી જગ્યા તૈયાર કરવામાં આવી છે. આમાં ટોટલ કેટલી ગાયો છે? 200 ઉપર ગાયો.
આ ગેટ છે, ગેટ બંધ રાખ્યો છે. જો ગાય કેવી જોઈ રહી સામે. ઉત્તરાયણનો દિવસ હોય દર વર્ષે આપણે અહીંયા આવીએ છીએ અને ગામના લોકો સાથે બધા જે આગેવાનો છે એમની સાથે આવવાનું થાય છે અને આ મોકો મળે છે સેવાનો ગામના વતી. અને આખા ગામના જે લોકો છે, આપણા ગ્રામજનો છે મોટી સ્ત્રોના, એ તમામ ભેગા થઈ અને આ દાન પુણ્યમાં જોડાય છે. પ્રત્યક્ષની પરોક્ષ રીતે જોડાય છે. જો તમે બતાવો તું સરસ લાગે છે. પપ્પા એના દાન કરતા શીખવાડે છે. જો ગાયો આવી ગયો શીરો છે. એટલું ખાવા મળે ને ના મળે હા જો આ ખોય છે ને જોરદાર. જમાય જમાય. એ તો બીડી નહીં મેળ આરામથી આરામથી. ડાઈ કેમ બધા બસ. જો આ ગાયો જે શીરો ખવડાવવામાં આવી રહ્યો છે, શીરો ખાવા માટે કેટલી ડિફરન્ટ કરી રહ્યું છે. અને અહીં આવી ગયા છે, અહીં સરસ મજાનું દાન કરી દીધું છે. પૂછીએ અમને આપણે કેટલા કિલો શીરો દાન કરીએ છીએ, કેટલા વર્ષથી કરીએ છીએ અને કેવી રીતે હોય છે? આગલા 10 વર્ષથી આપણે ચાલુ કર્યું છે. એમાં એ 20 કિલો ઘીનો શીરો બનાવ્યો અને 20 કિલો ગોળ હતો, હા 20 કિલો બેડકું હતું. ઓકે. એ રીતનું લઈને હોય આપણે પોદરા પડવું ગામ સમજ ગામ સમજતો લઈને આખો તાવડો ભરી અને શીરો લાવવામાં આવ્યો હતો અને શીરો અને સાથે ગોળ આ તમામ વસ્તુ અહીં ગાયોને ખવડાવવામાં આવી છે. આજે આગેવાનો દ્વારા મોટી સમસ્ત ગામ દ્વારા અને સરસ મજાનો જે આજનો જે દિવસ છે, પવિત્ર દિવસ, કમૂરતા ઉતર્યા બાદ હવે સારા મુહૂર્તો શરૂઆત થઈ રહી છે અને આ દાન કર્યા બાદ 33 કોટી દેવી દેવતાઓનું પૂજન કર્યા બરાબર આ દાન કરવામાં આવે છે જ્યારે તમે ગાયની સેવા કરો છો. એટલે કે અમારા ગામ મોટીસોલ ગામના તમામ જે ગ્રામજનો છે એમની સેવા અહીં પહોંચી છે. શામળાજી પહોંચ્યા છે દર્શન કરવા માટે બધા, તો સાંભળીએ. આપણે હાલ પહોંચ્યા છીએ રામજી બાપા દોલવાણી ખાતે, જે આપણા સંત છે ત્યાં પહોંચ્યા છીએ એમના દર્શન કરવા માટે. અને જે બધા આપણે ગૌશાળાએ ગયા હતા બધા મિત્રો અહીં આવ્યા છે. સરસ મજાના સત્સંગ થઈ ગયો રામજી બાપા સાથે અને બહુ સરસ દર્શન રહ્યા અને બધા ઉત્તરાયણના પવિત્ર દિવસે આજે એમના સાનિધ્યમાં બેસવાનો મોકો મળ્યો બધા મિત્રો સાથે અને ખૂબ સારા દર્શન થયા. ચલો મળીએ હવે ઘરે જઈને થોડા પતંગ ચગાવીએ. મિત્રો જુઓ ઉત્તરાયણનો પર્વ છે અને જબરજસ્ત માહોલ છે ઉત્તરાયણનો, પણ થોડું કામના કારણે થોડું મોડું થઈ ગયું. જો આપણે હિતેશભાઈ આવી ગયા છે પતંગ ચગાવવા માટે, તમે જોઈ શકો છો. જો ગામમાં પતંગ ચગી રહ્યા છે. જો 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 ગયો 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 કાપ્યો કાપ્યો. પતંગ લાવ પતંગ લાવ. ચલો ચલો હા કરી
જો બીજો એક પતંગ ચગે છે અત્યારે મિસ્ટર વિજય ચૌધરી આવી ગયા છે જો વાહ વિમાન જાય વિમાન જો આ પતંગ ચગે આપણો અને આ વિમાન જાય જો આહા વોટ અ સીન આ પેવલો મુકાવા છે ઉભરે છે બેટા અને પકડ ફિરકી પકડી છે લે પકડ પાછી પાછી ચાલો 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 આવી જાઓ ફેંકો જોરથી ક્રેશ ચાલો ચાલો ફટાફટ ટેકનિકલ ખામીના કારણે આ પતંગ ચગી નથી રહ્યો પણ આપણને યોગ્ય કરવામાં આવી રહ્યો છે એને યોગ્ય રીતે ચગાવવા માટે પટ્ટી લગાવી દીધી જો ચગ્યો પતંગ કેમ નહીં ચગતો ભાઈ પતંગમાં પ્રોબ્લેમ છે હિતેશભાઈ કોઈ હતું ઉત્તરાયણનો માહોલ જોવો છે તમારે આજે ઉત્તરાયણમાં અમે ધાબા ઉપર છીએ અને જો હું તમને બતાવું કે આટલી ઉંમરે પણ એક માં પોતાના દીકરાની ફિરકી પકડી રહી છે જુઓ હું બતાવું તમને મારી ફીકી પકડે જો જુઓ જોયું જોયું ઉત્તરાયણની સરસ મજાની આ બધાને શુભકામનાઓ તમે બધા બી સરસ ઉત્તરાયણ કરી હશે હવે પણ આ જોરદાર ઉત્તરાયણ કરી છે પાટલા પતંગ જે મારા હાથમાં આવે છે ચગી જોઈએ છે અમુક નથી ચગતા પણ જોઈએ તમારી પણ શું કહે કે પતંગ ક્યારેક કપાય તેવી શુભકામનાઓ સુખી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જણે રેલો આ છે મારા મમ્મી જો મમ્મી પતંગ ચગાવશું કેવું લાગે છે સારું લાગે છે ને બહુ આનંદ થાય છે ને હે ને એ દેશભાઈ અરે ડાયનોસર ડાયનોસર અરે યો ગયો 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 બાબા ફાઇનલી ગઈ એ ફાઇનલી હિતેશભાઈ નવરા થઈ ગયા પતંગ કાપ્યા પછી એક પતંગ મારો કપાયો છે વાહ 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 બોલો ભારત માતા કી આપણો પતંગ ચગે છે જુઓ સાદો યાર આપણે દેખાતો નથી ગુજરાત રહ્યો ખરેખર થોડી વાર માટે પતંગ ના ચગાવવો જોઈએ એમના ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હા છોડ દીધો કેમ डायनासोर को छोड़ दिया गया है बाय बाय छोड़ दिया क्या छोड़ दी तो हाँ फाइनली હજુ સાંજ થઈ ગઈ છે 6:30 થઈ ગયા છે અંધારું થવા આવ્યું છે પવન અચાનક બંધ થઈ ગયો છે એટલા જો પ્રેમભાઈ બધા 10 વાગે બસ સાથે તમે બેસી ગયા છીએ આજે દિવસ દરમિયાન ખૂબ અલગ અલગ કાર્યક્રમો કર્યા દાન પુણ્યનું કાર્યક્રમ થયું દેવ દર્શનનું કાર્ય થયું સંત દર્શનનું કાર્ય થયું અને આખરે પતંગ પણ ચગાવ્યા બાળકો સાથે તો જો આ વિડીયો પસંદ આવ્યો બ્લોગ પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને જો તમે જોઈ રહ્યા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ વિડીયો પૂરો જોવાનું રાખજો જેથી અમને સપોર્ટ મળી રહે નવી ચેનલ છે અમારી તો બસ આ જ રીતે વ્લોગની આપણી આ યાત્રામાં તમે જોડાયા રહેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર રામ રામ અને આશા રાખું છું કે આપની ઉત્તરાયણ પણ સારી ગઈ હશે પ્લીઝ કોમેન્ટ કરજો ટાટા ટાટા લાઈક સબસ્ક્રાઇબ